લખતરમાં વેરા વસૂલાત માટે ગયેલી ટીમ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે। ટીમ સાથે સ્થાનિકોએ કર્યું છે અભદ્ર વર્તન। મફતિયાપર વિસ્તારમાં વેરા વસૂલાત માટે ગઈ હતી ટીમ। સુવિધા પૂરી પાડો પછી વેરો વસૂલ કરો, આ પ્રકારે ગેરવર્તન કર્યું છે। વિસ્તારમાં રોડ રસ્તા પાણીની સુવિધા ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ સામે આવ્યો છે। લખતરના અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે। સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી। અગાઉ હું 2 વર્ષથી લખતર ગ્રામ પંચાયતે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યો હતો। 10 તારીખના તાલુકા વિકાસ અધિકારીના હુકમ અન્વયે અમે લોકો મફતિયાપરા વિસ્તાર કે જ્યાં ઘણા વર્ષથી વેરો વસૂલાત બાકી હોય અને ખાસ ઝુંબેશના સ્વરૂપે અમારી ટીમ ત્યાં વસૂલાત કરવા ગયેલ હતી અને ત્યાંના સ્થાનિક લોકો દ્વારા શરૂઆતમાં અમને સારો રિસ્પોન્સ આપીને વસૂલાતના ભાગરૂપે સહકાર આપેલ, પરંતુ અમુક વ્યક્તિઓ દ્વારા આખું ટોળું આવી અને વાતાવરણને ખરાબ કરી અને અમારે બહુ ગેરવર્તન જેવું વર્તન કરેલું કે તમારે આ વિસ્તારમાં કોઈ દિવસ આવવું નહીં, અમે કોઈ વેરો ભરવા માંગતા નથી અને કોઈ દિવસ વેરો ભરશું પણ નહીં। અને એમના કોઈ પ્રશ્ન હશે, તંત્ર સમજી શકે કે એનો પ્રશ્ન હશે, પણ અમને હારે આવું વર્તન કરીને જાનથી મારી નાખવાની ધમકી સુધી પણ અમારે આવું વર્તન કરેલું। અમે જે વ્હીકલ લઈને ગયેલા તો વ્હીકલના કાચ ફોડી નાખશું, તમે અહીંયાથી નીકળી જાઓ, આવું અમારે વર્તન કરેલું। અને આની અમે સમગ્ર અહેવાલની જાણકારી અમારા ઉપલા અધિકારીને આપેલી। ઉપલા અધિકારીના માર્ગદર્શન હેઠળ યોગ્ય કાર્યવાહી થાય અને આ મીડિયાના માધ્યમથી અમારે જણાવવાનું કે લોકો આવા આવેશમાં ન આવે અને સરકારના નિયમો યોજના અને ફરજના ભાગરૂપે જે સહકાર દેવો પડે એ સહકાર આપી વસૂલાત કે અન્ય કોઈ પણ કામગીરીમાં સહકાર આપે એવી અમે આ માધ્યમથી વિનંતી કરી રહ્યા છીએ। હાલ જે 10 તારીખે તાલુકા વિકાસ અધિકારીના કહેવાથી જે અમારા વિસ્તારમાં વેરાની વસૂલાત માટે જે અધિકારીઓ આવેલા એમાંના 3 થી 4 અધિકારીઓ હતા, પોતાની ગાડી લઈને આવેલા હતા અને અમે સામાન્ય પ્રશ્ન કરતા તેઓ ઉશ્કેરણીજનક ભાષામાં અમારી સાથે વાત કર્યું, ગેરવર્તન કર્યું અને પાછા પ્રેસ અને મીડિયા સમક્ષ એવા લોભામણીઓ વાતો કહીને વાતો કરે છે કે જાણે કોઈ એજ્યુકેટેડ માણસો રહેતા હોય એવી રીતની વાતો કરે છે કે અમારી ગાડીના કાચ ફોડી નાખ્યા છે, અમને મારી નાખવાની ધમકી આપી છે। અહીંયા બધા લોકો મોટા 80 થી 70% લોકો અંગૂઠા છાપ લોકો રહે છે, તો એમને કયો એવો વ્યક્તિ છે કે જેને મારી નાખવાની ધમકી આપી છે? અમારી પાસે વિડીયોના પ્રૂફ સાથે છે, એમની ગાડી સહી સલામત છે। આવી નાનામાં નાના માણસોને લખતર ગ્રામ પંચાયત દ્વારા જે છેલ્લા 2 થી 3 વર્ષથી દબાવવાની જે વાત ચાલી રહી છે, એમાં ખાસ કરીને જે લખતરના બહારના વિસ્તારો છે જ્યાં પ્રાથમિક સુવિધાઓ તો મળતી નથી, પણ વેરાના નામે જે લોકો સાથે સુવિધા નથી મળતી છતાં પણ એનો વેરો લેવામાં આવે છે, એનો જ અમને વિરોધ છે। મારા ઘરના સરપંચ શ્રી રંજનબેન છે અને હું લખતર ગ્રામ પંચાયતનો સભ્ય તરીકે ફરજ બજાવું છું। ગત રોજ અમારા કર્મચારીઓ પાણી વેરો, સફાઈ વેરો તેમજ ઘરવેરાની ઉઘરાણીએ ટીડીઓ સાહેબના હુકમથી અમારી ટીમ બનાવીને વેરો ઉઘરાવવા ગયેલ, ત્યાં મફતિયાપરામાં સ્થાનિક લોકોએ વેરો નહીં આપવાની ના પાડી અને ખોટા ઉગ્ર થઈ અને કર્મચારીઓને વેરો નહીં ભરવી એવું કહી પરત મોકલી દીધા હતા। હવે ફરી પણ આ વેરો ઉઘરાવવા માટે અમારે ફરજ પડે તો અમે પોલીસ બંદોબસ્ત સાથે આ વેરા વસૂલાત કરશું। હાલે માર્ચ મહિનાની વેરા વસૂલાત ઝુંબેશ ચાલતું હોય, માનનીય ટીડીઓ સાહેબ દ્વારા વેરા વસૂલાત માટે બીજા કર્મચારીઓ તલાટી કમ મંત્રીઓના ઓર્ડર કરેલો હોય, જેમાં અમે બીજા કર્મચારીઓને અલગ અલગ વિસ્તારમાં મૂકેલ। અમે પણ બીજા વિસ્તારોમાં ગયેલા અને જ્યાં મફતિયાપરામાં 2 તલાટી કમ મંત્રીઓ ગયેલા ત્યાં કને ત્યાંના સ્થાનિક રહીશો દ્વારા વેરા વસૂલાતનો વિરોધ કરેલ અને કીધું કે અહીંયા કને ક્યારે પણ વેરા વસૂલાત માટે આવવું નહીં, અમે વેરા ભરશું નહીં। જે એમના અંગત બંદૂકના કારણે અમારા સ્થાનિક લોકો દ્વારા કર્મચારીનો વિરોધ કરે અને ત્યાં વેરા વસૂલાત થયેલ નહીં।